પાવાગઢ ખાતે જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિતનો મામલો. સુરતના તમામ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા. 200 થી 300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા. પાવાગઢ ખાતે જૈન મંદિરમાં જૈન મૂર્તિનો ખંડિતનો મામલો સામે આવ્યો છે. સુરતના તમામ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા. 200 થી 300 જેટલા જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવશે. આ તકે કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવી ઘટના સામે આવી રહી છે કે જેમાં જૈન મહારાજ સાહેબ સહિત જે પ્રમાણેની વાત અને જે પાવાગઢમાં જે રીતની ઘટના બની છે અને તેના પ્રત્યાઘાતો સુરતમાં દેખાઈ રહ્યા છે, સુરતની સાથે પૂરા વિશ્વભરમાં પડે તે રીતની સ્થિતિ છે. અને ગુજરાતમાં પ્રથમ વખત સાધુ સાધ્વીજી માંડીને જે ભગવંતો સહિતના અનેક લોકો છે તે કલેક્ટર કચેરી ન્યાય માટે આવ્યા હતા. ત્યારે આપણે જૈન સમાજ અગ્રણી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતની સ્થિતિનું નિર્માણ થયું અને કદાચ પ્રથમવાર સાધુ અહીંયા રાતભર ન્યાય માટે કલેક્ટર કચેરી? બહુ દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો અમારા માટે. અમારા પરમ પૂજનીય ગુરુ ભગવંતોએ કલેક્ટર કચેરીએ ન્યાય મેળવવા માટે પડ્યું. અમારા તીર્થંકર ભગવંતોના જે રીતે પ્રતિમાજીઓને કચરામાં નાખી દેવામાં આવ્યા, ખંડિત કરવામાં આવ્યા, એ સમાચાર જાણી દુનિયાભરના જૈનો અને ધર્મની અંદર આસ્થા રાખનારા ધર્મપ્રેમી લોકો આક્રોશિત થઈ ગયા. ભયંકર રોષ ફાટી નીકળ્યો અને દુઃખી થઈ ગયા. દુઃખી હૃદયે અમારા ગુરુ ભગવંતો કલેક્ટર કચેરીએ પધાર્યા અને માનનીય કલેક્ટરશ્રીને રજૂઆત કરી તાત્કાલિક અસરથી ન્યાય મળે અને પાલિતાણા તીર્થના અને આસપાસના વિસ્તારના જે કંઈ પણ પ્રશ્નો છે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ મળે તે માટે રજૂઆત કરી. શું કહેશો, આ આંદોલન હવે કઈ રીતે ચાલશે? કારણ કે જે રીતના નિવેદનો આવી રહ્યા છે અને જૈન સમાજમાં એક ભારોભાર અગ્નિ જેવો માહોલ છે, કારણ કે જે રીતની લાગણી દુભાય. પોતાના પ્રાણ પ્યારા ભગવાનને જો કોઈ કટકા કરી નાખે, એને કોઈ કચરાની અંદર ફેંકી દે, એને કયો જૈનનો બચ્ચો સ્વીકારી લે? કોણ સહન કરી લે? સાહેબ, અમે સહિષ્ણુ છે. અમે શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે આંદોલન કરવામાં વિશ્વાસ રાખનારા માનનારા લોકો છે. પરંતુ અમારી આ મર્યાદાને, અમારી આ સજ્જનતાને બીજું જ કંઈ માનવાની ભૂલ ના કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે. હવે ભાઈ, જૈન સમાજ એક શાંતિપ્રિય સમાજ છે, પરંતુ સાધુ સમાજ આ રીતે ન્યાય માટે આવવું, સરકાર પાસે હવે શું કહેશો કે વહેલી તકે કઈ રીતની તમારી જે જૈન સમાજની માંગણીઓ છે? તેમની વ્યથા અને વેદના સ્પષ્ટ દર્શાઈ રહી છે. અમને આશા છે, વિશ્વાસ છે, વહીવટતંત્ર તાત્કાલિક અસરથી એનું નિરાકરણ લાવશે. બિલકુલ ચોક્કસ. તો આશા અને વિશ્વાસ સાથે અત્યારે હાલ છે, પરંતુ આંદોલન છે તેના મંડાણ સુરતમાંથી થઈ ચૂક્યા હશે અને પાવાગઢની ઘટનાને લઈને જૈન સમાજમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યું છે. સાધુ સમાજ સહિતના લોકો અત્યારે છે તે અત્યારે ધરણા ઉપર રાતથી બેસી ગયા છે અને સરકાર પાસે માંગણી કરી રહી છે. તે માંગણી નહીં પૂર્ણ થાય તો પૂરા ભારતભરમાં અને જે રીતે ભારત સિવાયમાં પણ જૈન સમાજ વસે છે ત્યાં આંદોલન વકરે તો નવાય નહીં. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.